હેલો ગાઈસ, તો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છે એક જંગલ, યુરોપનું જંગલ છે. અમે તમને બતાવીશું કેવું જંગલ છે. અને આ અમારી વાઈફ છે, શરમાય છે થોડું તો બોલે નહીં વધારે. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો અને આજે તમને બતાવીશું યુરોપનું જંગલ કેવું છે. તો ચાલો મળીએ અને વિડીયોમાં બન્યા રહો. તો જંગલમાં જતા જતા અમને લોકોને મળ્યા નાના નાના છોકરાઓ. બા પણ જુઓ અહીંયા આગળ વીકેન્ડમાં બધા ફરવા નીકળી રહ્યા છે. તુબ્રીદેન બા પણ છે, જુઓ લકડા લઈને આવી રહ્યા છે. તુબ્રીદેન તો અહીંયા આગળ એ વસ્તુ સારું છે કે આપણે ઓળખતા હોય કે ના ઓળખતા હોય પણ મળીએ તો તુબ્રીદેન બોલે છે. એ વસ્તુ બહુ સારું છે. જંગલમાં આવી ગયા છે ફાઇનલી. આપણા કિંજલ જાય છે આગળ ને ઝાડ બી દેખો કેવા છે, સીધા સીધા જ. તો અહીંયા લગીને રોડ હતો, અહીંયાથી સમાપ્ત થાય છે રોડ. અહીંયાથી આપણે ગયા હતા એ બાજુ જ. તો અહીંયાથી આ સમાધિ લીધેલી છે. અહીંયાથી હવે આવા રોડ આવશે ખાડા. આપણે નેર આવી એવો રોડ ચાલુ થઈ ગયો છે હવે. આ જંગલ છે હવે. અહીંયા બહુ ઓછું પબ્લિક દેખવા મળશે હવે. ખાડા ટેકરા વાળો રોડ છે. તો ભાઈ અહીંયા થોડું સાચવીને ચલાવવા જેવું છે સાયકલ, કારણ કે બહુ કીચડ બી જેવું છે, થોડું પાણી આવી ગયું છે. ને આ પહાડ છે. હવે અમારે જવું પડશે ચાલતા, કારણ કે અહીંયાથી હવે સાયકલ અંદર લઈ જવાય એવું છે નહીં. પથ્થર છે જુઓ, બહુ મોટો પથ્થર છે. આગળ જઈને બતાડીએ તમને. તાકાત લગાવવી પડશે વધારે. અહીંયાથી જે વ્યૂ છે એ જોઈ શકો છો તમે, બહુ સરસ છે. અહીંયા આગળ બસ હવે ઉતરી જવું પડશે. અહીંયા નાના છોકરાઓ એને મમ્મી પપ્પા લઈને આવ્યા છે. તો અહીંયા આ ઘર છે. અહીંયા આપણે સાયકલ જરા, તો અહીંયાથી જુઓ આપણી રાઈડ ચાલુ થાય છે. 15 કિલોમીટર લગીને કન્ટિન્યુ ચાલતા જવાનું છે. તો 15 કિલોમીટર લગીને તમે નહીં બતાવી શકીએ, મેન જગ્યા પર બતાવીશું. આ છે કાશ્મીર જેવું ફિલિંગ થાય છે અત્યારે. તો સેમ કાશ્મીર જેવું જ લાગી રહ્યું છે. કિંજલ કઈ બોલવું નહીં તારે ભાઈ. જુઓ સાયકલ પણ અમે દોરી લઈને જાય છે. કિંજલ બીવે છે. ઢાર એવો ચઢાણવાળો છે, થોડોક ઉતારવાનો છે, ચઢાવવાનો નથી. તો જંગલ છે અહીંનું. આપણે ઇન્ડિયામાં પણ બહુ સરસ છે. અને અહીંયા ઝાડો બહુ સીધા છે, એક જેવા છે. જો આપણે નીકળી ગયા છે. નદી તો આવે છે હવે, આગળ બી આવશે થોડી. ને અહીંયા બધા ભૂરાઓ ચાલવા આવે છે. અહીંયા આગળ તમને બીજું પણ બતાવીશું કે સરસ જગ્યા છે ફરવા જેવી. તો જોકે તો ભાઈઓ અહીંયાથી ચાલુ થાય છે આપણી રેલિંગ. તો આપણે જણાવવાનું કે ચેસ કલિપામાં રહેતા ભાઈઓ તથા બહેનો આ જગ્યાને વિઝિટ કરો, બહુ આનંદ અનુભવ પામશો તમે. તો જોઈ શકો છો બધા છોકરાવાળા બી આવી રહ્યા છે. બહુ સરસ જગ્યા છે. વિડીયો સ્કીપ કરીને મહેરબાની કરીને ના જોતા, નહીં તો મજા આવે નહીં. આ છે ને થોડું એનું માલીના કરીને છે, એના છોડ છે. હા જુઓ, બહુ સરસ છે જગ્યા. અમે આ બીજી વાર આવી રહ્યા છે અહીંયા આગળ.
ત્યારે હજુ થોડું સમર આવશે તો વધારે હરિયાળી દેખાશે તમને. નાના છોકરા બી આગળ જઈ રહ્યા છે, તો આપણે સાઈડ તો નહીં વાગે, તો શાંતિથી ચાલવું પડશે. આ જો પહાડ આવા છે અહીંયા આગળ, એ જુઓ તો દેખો આગળ આવી રહ્યા છે. પથ્થર સરસ છે, છત્રી જેવા છે. તો બહુ આ નદી છે નાની થોડી જાય છે. ચલો આગળ નીકળો. સરસ છે. અત્યારે આનું છોકરું જો ઉપર ચડી ગયું છે, એડવેન્ચર જો કેવા છે. તો ભાઈ અહીંયાથી સાયકલ આપણે ચલાવી લઈએ છીએ, કારણ કે બહુ દૂર હજુ જવાનું બાકી છે. પથ્થર તો બધે અવાજ આવશે. હટી જજો, સાઈડ પર રહેજો. અહીંયાથી પાછું આવી ગયું છે. સિંગલ બ્રેક નહીં મારતી હો, તલાવ છે ને તો પડશું બે જણ. વાવ, અમેઝિંગ. અમારે ડ્રાઈવર થોડા કાચા પડી જાય છે. ખબર નહીં રોડ કઈ નીકળશે. હવે આગળ જોઈએ કઈ નીકળાશે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. સાંજના 5 વાગી ગયા છે ને અમારે નીકળવાનું છે જંગલની બહાર. હવે આ નદી છે. ને હવે તમે લેટ્સ ગો. ખબર નહીં પડી ગયા હતા ભાઈ નીચે થોડા. ચલો ચાલો ચાલો, જવા દો. પેલા આજે સામેથી ચાલ ઉતરી જવું પડશે આપણે સામેથી. તો પાણીમાં પથ્થરમાંથી પાણી નીકળી રહ્યું છે ને સેમ પથ્થર આગળ પણ આવી રહ્યો છે. અહીંયા તો મેં થોડું હોલ્ડ કર્યું, તમને બતાવીશું કે અહીંયા આગળ કેવું ચાલી રહ્યું છે. સાયકલ અમે મૂકી દીધી છે. આ પથ્થર તમને બતાવીએ, જુઓ કેવું ખોતરેલું છે. વરસાદ પડીને એવું થયું છે કે ખબર નહીં કે પહેલેથી એવું છે. પથ્થર છે આવો. લઈએ હવે સાયકલ ભીગી છે એટલે વાંધો નથી તમને. અહીંયા ફૂલ થયા છે જંગલમાં, જે કોપલેનમાં તો ફાઇનલી નદી બતાવી શકું છું તમને. જુઓ આવો તારે પાછળ જલ્દી. અહીંયાથી ઉતરવાનું છે, થોડું સાચવીને ઉતરજો, નદીમાં જતું રહેવાશે. તો નદીમાં આવી ગયા છે આપણે. પહાડ જોઈ શકો છો, ક્રિસમાં બતાડ્યા છે એવા છે પહાડો.
ને લાકડા બી અહીંયા બહુ વધારે છે નદીમાં. ટાર્ઝન મોગી ધ ટાર્ઝન કેવું લાગશે? મોગલી મોગલી उनके फूल खिला है. ભાઈ કિંજલ મને એવું કહે છે કે અમે લગીને જઈને આવો તો ખરાબ માનું, પણ આપણે એની વાદે નથી ચડવાનું. પાણી છે, ઠંડી છે થોડી વધારે, મતલબ માપની છે, એટલા માટે આપણે બસ અહીંયા બરાબર છે. હજુ ઘરે જવાનું બાકી છે. हमको लेने, हम इधर है, हमको लेने आ जाओ नीचे. वे प्लान आया था, हम लोग जंगल में आ गए हैं. थोड़ा हिंदी थोड़ा गुजराती मिक्स भी हो गया है. लेकिन उसने हमें देखा नहीं. कोई बात नहीं, आगे जाके इतना बड़ा हेल्प लिखेंगे तो उसको दिखेगा. तो हम ભાઈ આવું બી છે, જોઈ લો આગળ સાપ નથી, સાપ ઓછા છે, બધા જીવજંતુ છે. આ દેડકો છે અને શું કહેવાય ડ્રેગન ફ્લાય. હા, અને આ તો ખબર નહીં, નોડિયા પેલું ગોયરા જેવું લાગે છે. તો ચાલો આગળની યાત્રા આપણે. ભાઈઓ જો કોઈ નવી કંઈ યુનિક વસ્તુ મળ્યું છે, પથ્થરમાંથી પાણી પડે છે. તમને ઝૂમ કરીને બતાવીએ છીએ. ચલો, પહાડ છે, પથ્થર બી જો કેવો યુનિક છે. નીચે કંઈ છે જ નહીં, ઉપર ઝાડ છે ત્યાં પથ્થર ઉપર, અને બાજુમાં જ નદી છે પાછી. આ નદી એ જ છે. ચાલો તારે આગળ નીકળીએ હવે. તો સાયકલ મૂકી દીધી છે સાઈડ પર. હવે બ્રિજ સરસ બનાવેલો છે ને તમને બ્રિજ બી બતાવીશું, પણ થોડો બીક લાગે એવો છે બ્રિજ. થોડો તૂટી ગયો છે તો સાચવીને ચાલુ થયું. ને આ છે જંગલ. હવે જો હજુ અમે 10 કિલોમીટર ચાલીને આવી ગયા છે હવે જંગલમાં. કિંજલ, તમને કેવું લાગ્યું જંગલ? બહુ સરસ છે. કેવું સપના જેવું ફીલ થાય છે? ગુડ ઇનફ ટુ ફરવા માટે. હા, તો શું કહેવા માંગો છો તમે યુરોપના જંગલ વિશે? સારું છે. સારું છે. બીજું કંઈ તમને કાર્ટૂનમાં જોયું એવું ફીલ થયું હોય એવું કંઈ? હા, એકચ્યુઅલી. કેવું, મતલબ બોલો તમે કંઈ તો ખબર પડે અમને. जंगल में छोटा भीमा जोया था एंड फाइनली आज હું જોઉં છું. તો કિંજલ બી બહુ મજા લઈ રહી છે જંગલની. નદી છે પણ મચ્છી દેખાતી નહીં, બાકી બતાડતા તમને. ત્યારે બધું જંગલ, અમે બે જ છે જંગલમાં. અત્યારે વાગી રહ્યા છે 5, તો અમારે પહેલું નીકળવું પડશે જંગલમાંથી, કારણ કે હવે અંધારું બી થવા આવ્યું છે કાફી. તો હવે આવો છે બ્રિજ. હવે અહીંયાથી અમે હજુ 10 કિલોમીટર ચાલવાનું છે અને થોડું કામ. કસાનો અવાજ આવે છે સામેથી. હુઈ, ખબર નહીં શું છે. એક મોટું
એનિમલ નીકળીને ના આવે તો શાંતિ છે. ના અહીંયા એનિમલ એકચ્યુઅલી નથી હોતા, કારણ કે યુરોપનું જંગલ એવું છે કે એમાં તમને ખાલી શિયાળ જોવા મળશે અને હરણ જોવા મળશે, એટલે અહીંયા બીક જેવું કંઈ છે નહીં. બધા ઘા સસલું હોય છે, સસલું પણ અહીંયા સસલા બહુ હોય છે. આ મેં જોઈ લીધું, જો જોયું કઈ જનાવરું છે. કંઈ નહીં, ચાલો હવે આગળ. ऐसी बात हो गई. चलो चलो आगे चलो जल्दी से. साइकिल आवड़ती છે ને, સાયકલ નીકળી ગયા છો. તો ઝાડ તો બધે બહુ જોવા મળી રહ્યા છે, ઠેર ઠેર જગ્યા પર જ. ચાલો ચાલો. નદી છે જો અહીંયા પણ. આ પૈસા પડી ગયા? નહીં પડ્યા, નહીં પડ્યા, નહીં પડ્યા. પૈસા જો જંગલમાં પૈસા પડ્યા, લેવા માટે તો કેવું કરે છે, પૈસા જંગલમાં જોઈએ છે તમને. મારા ખિસ્સામાંથી પડ્યો એવું લાગે. તમને પૈસા છે ખરા તમારી જોડે? આપ્યા હોય તો ને તમે. બહુ ઊંધા ઊંધા ખર્ચા કરી નાખે છે. બધા સીધા ખર્ચા તમને ઊંધા જ લાગતા. આ લીલો પથ્થર છે, આનું નામ છે લીલો પથ્થર. આપણા ગુજરાતીએ પાડ્યું છે લીલો પથ્થર. લીલો પથ્થર. ને હવે મશીનથી ઝાડ કાપ્યું છે, ગોયલું છે શું ના. બસ આપણે હજુ તો 10 કિલોમીટર લગીને ચાલતું જવાનું છે. આ ઝાડ આવી ગયા છે, આવા છે ઝાડ બહુ કાશ્મીર. ઓય ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે પાછી. ચલાવો ચલાવો. કયા ગાડી કે બેસવાનું આવે છે? ચલો આગળ અમે વિસામો કરીશું, કારણ કે ભૂખ બી લાગી રહી છે. તો ઘરેથી જમવાનું લઈને નીકળ્યા છે, તો ઘરે હવે જમીશું. ને અહીંયા પણ થોડું ઉતરવું પડશે, નીચે લાગે છે. ચલો તારે ઉતરીને જવાનું છે. જેટલું બને એટલું અમે કેપ્ચર કરી છે વિડીયો, કારણ કે બતાડીએ કે જંગલ બી કેવું છે. એવું વિડીયો થોડો લાંબો બની જશે. ના તો બધી આપણે અને શું કહેવાય, આપણે સાર લાગી ગઈ છે. હે સાર શું કહેવાય યાર, મને ભૂલી ગયો છું યાને. બરાબર કૂતરું આવે છે, કિંજલ ઊભી સાઈડ પર. હમણાં અમેથી કૂતરાવાળા અંકલ આવે છે, તો અમારે ઊભું પડશે સાઈડ પર થોડું. થાકી બી ગયા છે. અહીંયા પોસ્ટરો બધે આવા લાગેલા છે, તો મને બીક લાગે છે કૂતરાથી. તો થોડું તો દૂર ઊભું રહેવું પડશે મારે બી. ને તો હાવ એટલે સાડી પર પેલું રૂટવાળો છે ડોગ, બચકું બોલે છે નહીં તો. હાવ પાપા એવરીદાન. ज्यादातर मेरी कुछ हो नहीं ना हिंदी की तो वो ही तो वही जैसा है
No, to paste. तो मंजिल का तुम बॉय है नाम या बॉय ला મને બીક લાગે છે કૂતરાથી એવું ચેકમાં આગળ હવે અવરી લિંગ જ આવે છે એટલે સારું છે આ નદી છે તો જવા દો સાયકલ હવે પાછા સાયકલિંગ ચાલુ થઈ ગઈ છે મજા તો આવી રહી છે બહુ બધી આવું રેલિંગ આવે તો સરસ મજા આવે છે સાયકલ કેમેરો થોડો ઊંધો થઈ જાય છે કારણ કે સ્ટેન્ડ સાયકલનું છે નહીં આપણી જોડે તો સ્ટીક છે તો અહીંયાથી સાયકલ નહીં ચલાવી શકાય કારણ કે અહીંયા બંધ છે આ વસ્તુ સારું છે અહીંયા આગળ બતાવી રહ્યા કે સાયકલિંગ એ બાજુ મતલબ રોડ એ બાજુ છે તો હવે પાછો બ્રિજ આવશે જે નદી તમને બતાડી હતી વિડીયોમાં એ આગળ આવી રહી છે આ છે નદી પાછો બ્રિજ આવી રહ્યો છે વાવ આ બાજુ અહીંયા હોલ્ડ કરીશું આપણે થોડું કારણ કે ભૂખ લાગી રહી છે તો બેસીશું અહીંયા આગળ થોડું ચકલી આવી છે ભૂખ લાગી છે વાંધો નહીં આ પેલું જો કેવું છે ઝાડતું તેના મુરડિયા દેખ કંઈ નવીનતા વસ્તુ બતાડું તમને જો પેલા ઝાડના મુરડિયા બી જુઓ ઝાડ પણ હજુ આડું છે એની બી તૈયારી છે પડવાની અને આ બ્રિજ આપણે જે ઉતર્યા તે છે બ્રિજ તો ગાઈસ ફાઇનલી જંગલ અહીંયા પૂરું થાય છે જંગલ પૂરું નહીં થતું પણ અહીંયા લગીને જે રોડ હતો જે કેસ કલીપા ગામમાંથી પહેલાં તો હવે બહાર નીકળ્યા છે અમે બીજું આગળ એક બીજું ગામ આવશે ને આ છે ઘર ને ચલો હવે આગળનું આપણે નીકળશું કારણ કે 5:30 ઉપર થવાયું છે હવે આગળ એક ગામ આવે છે એ બતાવીએ તમને બહુ સરસ ગામ છે ગામનું નામ કારબા છે આપણે જે કારબો આવે નહીં ગામનું નામ છે એવું બસ હવે તૈયારી છે જલ્દી જલ્દી ભગાવો ભગાવો કોઈ નહીં ગાંઠે ચંચોડપુરાનું પાણી નહીં ગાંઠે તો અહીંયા જ છે ગાડી ધૂમ ચાલે હવે બસ આ ગામ આવી ગયું છે ને રોડ પણ હવે અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે ખબર નહીં કઈ ગામ જાય છે ને હવે રોડ ચાલુ બહુ સરસ છે ગામ વાવ સુંદરતા વ્યૂ જોવો આવો કોઈ દિવસ જોયો પણ નહીં હોય વાવ આપણે અહીંયા હોલ્ડ કરીશું ને કિંજલને બહુ ગમે તો આ ગામ
કારબા. અહીંયા અને જોઈ લો આ છે કારબા ગામનું સુંદર્ય. આ બ્રિજ પણ છે આવો રેલવે વાળો. હા અને છે કારબા. તો બસ વિડીયો હવે સમાપ્ત કરી રહ્યા છે. જંગલમાંથી હવે બહાર નીકળી ગયા છે આપણે ને બસ આ રોડ આવી ગયો છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય. બોલો તારે.